વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. અનંત અનંત જન્મ ધર્યા આપણે, અનંત જન્મ, પણ ક્યારે આ પ્રાપ્તિ થઈ નથી. આ બહુ મોટી વાત છે. આપણને મળી ગઈ છે, સહેલાઈ છે, મળી ગઈ છે. કોઈ દેશ આપણને મેળ ના ખાય, ક્યારે મેળ ના ખાય, પણ છતાં એ પોતે મનુષ્ય રૂપે આવ્યા છે. તારો પત્તો પડ્યો, નહીં તો આપણને પત્તો જ ના પડે. ઘણા વર્ષો પહેલાં, લગભગ 1955-56ની આસપાસ, ત્યાં યોગી બાબા સાથે અમે ફરતા હતા. વડોદરામાં હતા ત્યારે અમે યોગ તરીકે હતા, અને ત્યાં આગળ વડોદરાની અંદર યોગી બાપાને ખબર પડી, નાથા ભગત આપણા ખાસ, એમણે સમાચાર આપ્યા કે ઉલ્લાસરામભાઈ બહુ બીમાર છે અને છેલ્લી અવસ્થા જેવું છે અને આપને યાદ કરે છે. તરત જ યોગી બાપા તૈયાર થઈ ગયા કે ચાલો આપણે એમના દર્શને જઈ આવીએ. એટલે વડોદરા શહેરની અંદર, ગામની અંદર જ્યાં રહેતા હતા ત્યાં આગળ નાથા ભગત યોગી બાપાને લઈ ગયા. અમે બધા યુવકો પણ સાથે હતા. અમે ત્યાં મેળા ઉપર ચડ્યા તો નાનો ઓરડો હતો,
એમાં ખાટલાઓ ઉપર ઓશિકો રાખીને અઢેલીને ઉલ્લાસરામભાઈ બેઠા હતા અને બાપાએ સીધા જ એમને દંડવત કર્યા અને અમને બધાને પણ કહ્યું કે દંડવત કરો, કારણ કે ઉલ્લાસરામભાઈ તો ભગતજી મહારાજના સંબંધમાં આવેલા અને બહુ જ એ રીતે ભગતજી મહારાજ થકી પણ અક્ષરો પુરુષોત્તમ ઉપાસનાનું જે સૂક્ષ્મ જ્ઞાન એ એમને પ્રાપ્ત કરેલું. શાસ્ત્રીજી મહારાજના પણ કૃપાપાત્ર. તો યોગી બાબાએ દંડવત કર્યા, બધા પાસે દંડવત કરાવ્યા. પછી બાપા કે આરતી લાવો, એટલે અંદર ઘરમાંથી આરતી મંગાવી અને યોગી બાપાએ ઉલ્લાસરામભાઈની આરતી ઉતારી અને અમને બધાને પણ એમાં જોડ્યા. ત્યારે પહેલી વાર ખબર પડી કે યોગી બાબાના જીવનની અંદર કેટલી બધી દિવ્યતા. એક હરિભક્ત જે આ રીતે જૂના અને ભગતજી મહારાજના સંબંધવાળા, શાસ્ત્રી મહારાજના સંબંધવાળા, એમને માટે ખૂબ જ એ રીતે એમને અનન્ય ભાવ. એ જ રીતે એવો પ્રસંગ બીજો બન્યો અહીંયા આગળ અમદાવાદમાં. અમદાવાદની અંદર યોગી બાપા હતા અને એ વખતે કોઈ સમાચાર આપ્યા કે વિનાયક રાવ સાહેબ અત્યારે છેલ્લી અવસ્થામાં છે અને આપને યાદ કરે છે. તો બાબા કે ચાલો આપણે એમને ત્યાં જઈએ. એટલે અમદાવાદની અંદર પોળોની અંદર ફરતા ફરતા એમને ત્યાં પહોંચ્યા મેળા ઉપર. એ પણ પોતે ત્યાં આગળ મેળા ઉપર ત્યાં આગળ એ રીતે આરામ કરતા હતા અને બાપાએ ત્યાં જઈ અને એ રીતે ત્યાં આગળ વિનાયક રાવ સાહેબને દંડવત કર્યા 5. અમને બધાને પણ કહ્યું દંડવત કરો અને એમને પણ એ રીતે ઘરમાંથી આરતી મંગાવી અને આરતી ઉતારી. વિનાયક રાવ સાહેબ બહુ જ એવા એકાંતિક ભક્ત હતા અને શાસ્ત્રીજી મહારાજ એમને બ્રહ્મર્ષિ કહેતા હતા. બહુ પવિત્ર, બહુ નિષ્ઠાવાળા અને બહુ ધર્મનિયમવાળા અને એકદમ એકાંતિક ભક્ત. આપણે દર્શન કરીએ તો પણ આપણને શાંતિ થઈ જાય એવા એ ભક્તરાજ. તો યોગી બાપાને આવા જે બધા જૂના હરિભક્તો, એમના પ્રત્યે કેટલો બધો દિવ્ય ભાવ અને પોતાને તો ખરો જ, પરંતુ સાથે પણ જે બધા હોય એ બધાને પણ એ પોતે આ રીતે. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે માણસમાં થોડીક બુદ્ધિ વધે ને અને શું બોલે છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનતો નથી. તને 9 મહિના તારી માતાના પેટમાં સલામત રાખ્યો, એ કોણે રાખ્યો? આજે આપણું મગજ ચાલે છે, કોણ ચલાવે છે? મગજ ખાલી કવરેજીની બહાર જતું રહે ને, હેલો હેલો કરો, કશું સંભળાય નહીં. હમણાં હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક ભાઈની ખબર કાઢવા ગયો. આઈસીયુમાં ગયા, કોમામાં 30 પથારી હતી, 30 જણા કોમામાં સૂતા હતા. કોમા એટલે ખ્યાલ છે ને, બોડી હોય, મન બન કશું હલતું નથી, જતા રહ્યા છે ગ્રેવિટેશનની બહાર. અને નર્સિસ મેલ ફિમેલ બધા સર્વિસ કરતા હતા એ લોકોની ટ્રીટમેન્ટ. ડૉક્ટરને મેં પૂછ્યું આમાંથી કેટલા બહાર આવશે? ગોડ નોઝ. સારા ડોક્ટરો પણ છેલ્લે એક શબ્દ શું બોલે છે? ગોડ નોઝ. ભગવાનને પ્રાર્થના કરજો. વી હેવ ડન અવર ટ્રીટમેન્ટ. ભગવાને ધાર્યું હશે થશે. ભાઈ ક્યાં ગયું તમારો MBBS? ક્યાં ગઈ ટેકનોલોજી? પછી મેં પૂછ્યું કે તમે દવા કરો છો તો લાભ? કે પેશન્ટને થાય કે ના થાય, હોસ્પિટલને લાભ થાય. એટલે વેન્ટિલેટર વાળાની દવા તો ચાલુ રાખીએ જ છીએ. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા. તમે જે ભગવાનને માનો છો, જે માતાજીને માનો છો, ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ. વિડીયોકોનના માલિક વેણુગોપાલ દૂત, અજીઝ પ્રેમજી વિપ્રોના માલિક, એ શું કહે છે? માનવીય તાકાત કરતા ઈશ્વરીય તાકાત અનેક ગણી વધુ છે. આપણી તાકાત કેટલી? ભગવાન એક ભૂકંપ લાવે ને સીધા થઈ જાય. એક સુનામી આવે ને, તમે કહો સ્વિમિંગ જા, સુનામી જા, તારું સ્વિમિંગ કામ લાગવાનું સુનામીનું. ભગવાનની તાકાત કેટલી ને આપણી માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ કશું ચાલશે નહીં.
કલામ આટલા બુદ્ધિશાળી હતા છતાં રોજ અડધો કલાક પ્રાર્થના કરતા. અડધો કલાક. 50 વર્ષમાં એક દિવસ કલામે ટીવી જોયું નથી. દરેકે ભગવાનને માનવું જ. એની શક્તિ, આપણી બુદ્ધિ પૂરી થશે ને એમની તાકાત શરૂ થશે. દ્રૌપદીનું નામ સાંભળ્યું છે ને? વસ્ત્રારણ થતું હતું ભર સભામાં. 5 પાંડવેના પતિ હતા, યુધિષ્ઠિર ને ભીમ ને નકુલ ને સહદેવ ને અર્જુન. બધા હારી ગયા, બધા સામે જોયું, કોઈ બચાઈ ના શક્યા. અને દુશાસન સાડી ખેંચે ભર સભામાં. વસ્ત્રાહરણ કરતો તો, નિર્વસ્ત્રી કરતો તો. ભીષ્મ સામે જોયું, ભીષ્મ નીચે જોઈ ગયા. ધૃતરાષ્ટ્ર આંધળો હતો, શું મદદ કરી શકે? દ્રૌપદીએ પોતાની સાડી પકડી રાખી બચવા માટે. કોઈક સ્ત્રી પોતાની આબરૂ બચાવવા માટે આ જ પ્રયત્ન કરે. અને દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું. મહાભારતમાં લખ્યું છે 10,000 હાથીની તાકાત. એક સ્ત્રી કેમ નહીં બચી શકે એનાથી? દ્રૌપદીના હાથમાંથી સાડી છટકી અને દ્રૌપદીએ સાડીનો પાલવ છેડો પોતાના મોઢામાં દાંતથી દાબી રાખ્યો કે મારી આબરૂ બચે, ભર સભામાં નિર્વસ્ત્ર ન થઈ જવું. અને છેવટે દાંતમાંથી પણ સાડી છટકી. અને એ સમયે દ્રૌપદી છેલ્લે બોલી, હે કૃષ્ણ, લાજ રાખો. પણ તરત કૃષ્ણ ભગવાન આયા, નાખી સાડીઓને થપ્પા શરૂ કરે. પેલો ખેંચ કરે ને આ બાજુ નીકળ્યા જ કરે. છેડો આવ્યો જ નહીં. દુશાસન થાક્યો. આખી ઘટના પૂરી થઈ ગઈ પછી દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન, તમે આવવામાં આટલું મોડું કેમ કર્યું? ભગવાન કે મોડું મેં નથી કર્યું, તે યાદ કરવામાં મોડું કર્યું છે. તે પહેલા તારા સગાવાલાનું બળ લીધું, તે તારા હાથનું બળ લીધું, તારા દાંતનું બળ લીધું, બુદ્ધિનું બળ લીધું અને છેવટે પછી હેલ્પલાઇન મારી વાપરી છે. ભગવાનનું બળ, ભગવાનની શક્તિ ગજબની તાકાત છે. અનેક ગણી તાકાત જનરેટ થશે. ભગવાનને માનો જ તો સફળતામાં છકી નહીં જવાય, નિષ્ફળતામાં ડગી નહીં જવાય. સફળતામાં ક્યારે છકી નહીં જવાય, નિષ્ફળતામાં ડગી નહીં જવાય. આ બળ એમાંથી આપણને પ્રાપ્ત. તમારી ફેવરેટ ડિશ તમે જમતા, હું તમને આ લોજિકથી જ સમજાવું છું, તર્કથી. તમને પાણીપુરી ભાવતી હોય, તમને પાણીપુરી જમવા મળે, પાછા એ વખતે તમે ભૂખ્યા હોવા જોઈએ. તમે કકડીને ભૂખ લાગી હોય ને તમને પાણીપુરી બહુ જ ભાવતી હોય અને સારામાં સારી પાણીપુરી મળે, તમને આનંદ થાય જ નહીં. પછી ઇન્ટુ બ્રેકેટ, જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો. કેવો આનંદ થાય! હવે આ ખાલી અત્યારે યાદ રાખજો, આનંદ નંબર 1. એનાથી એક મોટો આનંદ એ છે કે તમારે ભણવું તું સારું, ભણવાના સંજોગો બરોબર બેસતા નહોતા, પણ કંઈક ભગવાનની દયાથી ગોઠવાઈ ગયા, કોકે મદદ કરી. તમારે CA કે એન્જિનિયર થવું તું, તમે થઈ શક્યા. તો એ જીવનનો કેવો મોટો આનંદ! પેલી પાણીપુરી કરતા વધારે ખરો?